મારા વાલા પ્રિયો, હું ઈશુના નામમાં તમને શુભેચ્છા પાઠવું છું. આ સવારનો સમય તમારા માટે કેવો છે? શું તે આનંદદાયક છે? પરમેશ્વર તે દરરોજ સવારે આપણને તેમની કૃપા આપે છે. દિવસ માટે એક નવી કૃપાની જરૂર છે. આજે આપણે આગળ કઈ લાલચ, સમસ્યા કે સંઘર્ષ આવશે? શું આપણે તે જાણીએ છીએ? આપણે તે જાણતા નથી, પરંતુ આપણે આ દિવસમાંથી પસાર થવું પડશે. તે માટે આપણને પરમેશ્વરની કૃપાની જરૂર છે. તેમની દયા દરરોજ સવારે આપણા માટે નવી હોય છે. આમ પ્રભુનું વચન કહે છે. તેથી આપણે દરરોજ સવારે તેમની કૃપા પ્રાપ્ત કરવાની જરૂર છે. જ્યારે તમે વચન મનન કરો છો, વાંચો છો, પ્રભુની સ્તુતિ કરો છો અને પ્રાર્થના કરો છો, ત્યારે તેમની કૃપા તમને મળે છે. સારું, આજે પ્રભુ પાસે મારા માટે કયું વચન છે? શું તમે આમ વિચારી રહ્યા છો? ગીતશાસ્ત્ર તેનું 143 તેની 9મી કલમ જુઓ. હે યહોવા, મારા શત્રુઓથી મને બચાવો, હું તમારે શરણે આવ્યો છું. બાઇબલની અંદર આવી ઘણી બધી પ્રાર્થનાઓ જોવા મળશે. તે પ્રાર્થનાઓ છે જે પરમેશ્વરના બાળકોએ વિવિધ પરિસ્થિતિઓમાં કરી હતી. તેઓ આપણી મદદ માટે નોંધાયેલી છે. અહીં દાઉદ નામનો પરમેશ્વરનો ભક્ત કહે છે કે હે યહોવા, મને મારા શત્રુઓથી તમે બચાવો. પ્રભુ, તમે મારું આશ્રય છો અને રક્ષણ છો. તમે જ મારું બધું જ છો. હે પ્રભુ, મારા દુશ્મનો છે અને મને તેમનાથી તમે બચાવો. શું આપણા પણ દુશ્મનો હોતા નથી? જો આપણે કોઈને પણ આપણો દુશ્મન ન માનીએ તો પણ આપણને પોતાના દુશ્મન માને છે અને આપણને ધિક્કારે છે. શું તેવા લોકો અસ્તિત્વમાં નથી? બે પ્રકારના દુશ્મનો હોય છે. પહેલો પ્રકાર છે તે દુશ્મન જેને આંખોથી જોઈ શકાય છે. બીજો એક દુશ્મન છે જેને આંખોથી આપણે જોઈ શકતા નથી. તે કોણ છે? શું આમ વિચારો છો? તે જે શત્રુ છે તે શૈતાન છે. તે આપણી આંખોથી દેખાતો નથી, કેમ કે તે છુપાય છે અને કામ કરતો હોય છે. તે આવો એક આપણો શત્રુ છે અથવા અદૃશ્ય દુશ્મન છે જે આપણી વિરુદ્ધમાં કામ કરતો જ રહે છે. આ શૈતાન આપણને કેમ નફરત કરે છે? આપણે ઈશુના બાળકો છીએ ને? શું આપણે તેમની સાથે ચાલતા નથી? અને તેનાથી જે શૈતાન તે આપણા પર ગુસ્સો છે, તે આપણને નિરાશ કરવાની યોજના ધરાવે છે. તેથી જ તે દરરોજ કંઈક ને કંઈક કરતો રહે છે, કંઈક કાર્ય કરતો રહે છે, પરંતુ તે દરરોજ પ્રયાસ કરીને નિષ્ફળ થશે અને દરરોજ નિષ્ફળ જવા છતાં તે પાછો આવતો રહેશે. તે વારંવાર આવશે અને આપણને પાડવાનો પ્રયાસ કરતો રહેશે. દુશ્મનો આવા જ હોય છે ને? પરમેશ્વર આવા શત્રુઓથી આપણને બચાવે છે. એવા દુશ્મન પણ છે જે દ્રશ્યમાન છે. તે ઘરમાં હોઈ શકે છે. તેઓ બહાર સારી રીતે બોલશે, પરંતુ અંદર તેઓ નફરત કરશે. આવા દુશ્મનો કાર્યસ્થળમાં અથવા તમારા પડોશમાં હોઈ શકે છે. જો તમે કોઈ વ્યવસાયમાં છો તો વ્યવસાયમાં હાજર હોઈ શકે. તમારા કાર્યસ્થળ પર કેટલાક લોકો તે તમને નફરત કરી શકે છે. જો તમે સફળ થાઓ છો અથવા તમારી બઢતી મેળવો છો, શું તેઓ બધા ખુશ થવાના છે? એવા પણ કેટલાક લોકો છે જે ઈર્ષ્યા કરે છે. તેવી જ રીતે જો તમે કોઈ સેવા કરશો તો આવા લોકો વધુ રહેશે. તેઓ દુષ્ટતા કરવા માટે ઘણી બધી યોજનાઓ બનાવતા રહે છે. આપણને દબાવવા માટે કેટલી ખરાબ યોજનાઓ બનાવશે, પ્રયત્ન કરે છે. પરમેશ્વર આપણને તેમનાથી દૂર રાખવા જ જોઈએ. મને મારા શત્રુઓથી તમે બચાવો, તમે આમ કહો. આપણે કયા પ્રકારના દુશ્મન અથવા ભયનો સામનો કરવો પડશે તે જાણતા નથી, પણ પ્રભુ તે જાણે છે. તમારે દરરોજ પ્રભુને શોધવું જોઈએ, કહેવું જોઈએ, હે પ્રભુ, આજે મને સુરક્ષિત રાખો. દુશ્મને મારા માટે કેવા પ્રકારની સમસ્યા અથવા તો કેવા ફંદાનું આયોજન કર્યું છે તે મને બિલકુલ પણ ખબર નથી, પરંતુ તમે મને હંમેશા તેનાથી દૂર રાખો છો. પ્રભુ, જો તમે આવી રીતે પ્રાર્થના કરો છો, શત્રુની કોઈ પણ યુક્તિ તે સફળ થવાની નથી. તે માણસ તરફથી હોઈ શકે છે, શૈતાન તરફથી હોઈ શકે છે, પરંતુ કોઈ પણ કાર્ય તે તમને નુકસાન પહોંચાડશે નહીં. પ્રભુ દયાળુ છે, રક્ષણ કરશે. અમે દરરોજ આવી જ રીતે પ્રાર્થના કરીએ છીએ અને અમારી જે દોડ છે તેમાં દોડતા જ રહીએ છીએ. શું તમારા જીવનમાં પણ આવું છે? તો તેથી જ તમારા દુશ્મનો તમારી સામે હશે અથવા તમને નફરત કરશે તો નિરાશ થશો નહીં. તેમને તમે બિલકુલ પણ જોશો નહીં. પરમેશ્વરને જુઓ અને તમે પ્રાર્થના કરતા જ રહો. પ્રભુ તમારું રક્ષણ કરશે. ઠીક છે? આપણને શત્રુઓના હાથથી બચાવવા માટે અને દુશ્મનોના કાર્યો પર વિજય અપાવવા માટે તેમણે વધસ્તંભ પર વિજય મેળવ્યો છે. ઈશુએ વધસ્તંભ પર શૈતાનને હરાવ્યો છે. તે જ છે જે આપણું રક્ષણ કરી શકે છે. કેવળ તે જ છે જે શૈતાનની યુક્તિઓથી આપણને બચાવે છે. કેવળ તે શૈતાનના કાર્યોને દબાવશે. તેથી પ્રભુને તમે જોઈને કહો, ઈશુ, તમે દુશ્મન શૈતાન પર વિજય મેળવ્યો છે. હે ઈશુ, તમે જ મારા આશ્રય છો. મને દુશ્મનના હાથમાંથી તમે બચાવો છો અને સુરક્ષિત રાખો છો. શું પ્રાર્થના કરીશું? હવે પ્રભુને જોઈને કહો કે હે ઈશુ, તમે જ મારા આશ્રય છો. તમે મને મારા શત્રુઓથી દૂર રાખો છો. પ્રભુ,
લોકો મને કોઈ પણ કારણ વગર નફરત કરી રહ્યા છે. હે પ્રભુ, જેઓ પણ મારું ખરાબ કરવાની યોજના બનાવે છે તેમના હાથમાંથી મને બચાવી લો. ઈસુના નામમાં આમેન આમેન. જીસસ રિડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.